चलो विद्यार्थी मित्रों, ધોરણ 10 ની અંદર ફરીથી ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી અને એની અંદર જે 5.3 સ્વાધ્યાય જોઈ રહ્યા હતા અને એની અંદર ત્રીજા ક્વેશ્ચનમાં છઠ્ઠા 6 ક્વેશ્ચન પૂરા કર્યા છે. मतलब कि क्वेश्चन नंबर 3 માં સાતમો આયા था એમ છે. ક્વેશ્ચન નંબર 3 માં સાતમા નંબરનો એક્ઝામ્પલ આયા था અને રકમ કંઈક આવી હતી કે A8 AN 62 SN 210 A8 AN 62 અને SN 210 બરોબર છે. આવું કંઈક આપેલું છે અને શોધવાનું આપણને કહી દીધું છે ND. શું શોધવાનું છે? N શોધો, D શોધો. કઈ કરી શકો એમ છો? લાગી રહ્યું છે કઈ? શું કરાશે આ? બે વસ્તુ ખાસ આપી છે AN અને SN, તો વારાફરતી ઉપયોગ કરીએ. N અને D ની વેલ્યુ નહીં મૂકવાની, તો AN બરાબર કેટલા થશે? A plus N minus 1 into D. યસ, AN ની વેલ્યુ 62 છે, A ની વેલ્યુ ખબર છે 8. N minus 1 into D એમના એમ રહેવા દઈએ. બરાબર છે, કારણ કે N અને D આપણને ખબર નથી. તો આ 8 પેલી બાજુ લઈ જાવ તો 62 માંથી 8 કાઢી નાખવાના છે, વધશે 54 બરાબર અહીંયા N minus 1. એનો મતલબ કે ND minus D આવું વધે. D અંદર નાખ્યા છે એટલે ND minus D કહી શકાય છે. બરોબર. આગળ જઈએ SN માં. પરિણામ એક કહી દઉં. શેમાં જઈએ? SN માં. SN નું સૂત્ર કંઈક આપણને જો AN આપેલો હોય તો કંઈક ખબર છે કે n/2 A plus L અથવા A plus AN, છેલ્લું પદ છે AN, અથવા તો L લખો તો બી ચાલશે. N આપણને ખબર નથી પણ SN ખબર છે 210. A ની વેલ્યુ 8 છે અને AN ની વેલ્યુ છેલ્લું પદ છે 62. મતલબ કે આના ઉપરથી તમને N મળી ગયું સમજી લેવાય. શું થશે N? 210 આમ જાય 21 નું 42 420 બરાબર N into 62 ના 8 થશે 70. 7 વડે ભાગું તો 420 ભાગ્યા 70 બરાબર N. 0 0 ગયા 7 6 42. N ની વેલ્યુ 6 આવી છે. N ની વેલ્યુ 6 તમે અહીંયા પુટ કરો તો તમને D મળવો જોઈએ. મૂકો તો પછી ચલો શું આવે છે? ચલો N ની વેલ્યુ અહીંયા મૂકીશું 54 છે અહીંયા બરાબર ND मतलब કે 6D minus D. 54 બરાબર 5D. D ની વેલ્યુ આવે છે 54 ભાગ્યા 5. પોઈન્ટમાં ગઈ. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 8 જોવાના છે. અહીંયા AN આપેલો છે, D છે, SN છે. N અને A શોધવાના હતા. જેમ N અને D હતા એમ અહીંયા N અને A શોધવાના છે. શું કરશું? સૌથી પહેલા ફરીથી AN ને વાપરીશું આપણે. તો AN બરાબર શું થશે? A plus N minus 1 into D. આ વખતે D ખબર છે. AN ની વેલ્યુ 4, A plus N minus 1, D ની વેલ્યુ 2 છે. તો 4 બરાબર A plus 2N minus 2 છે. minus 2 પેલી બાદ જાય 6 બરાબર A plus 2N. આના પરિણામ નંબર 1 કહીશું. બરોબર, કારણ કે A અને N બંને નથી ખબર. SN મૂકશું આપણે. SN શું થશે? SN બરાબર n/2. જ્યારે AN ખબર હોય ત્યારે આપણને શું સૂત્ર છે? A વત્તા AN લખવાનું. આ સૂત્ર બહુ યાદ કામ લાગશે. SN ની વેલ્યુ -14 છે. -14 છે. n/2. N ની વેલ્યુ તો ખબર નથી, A ની પણ નથી ખબર, AN ની 4 છે. બરોબર. 2 ના આમ ગુણું તો -14 નું -28 થઈ જશે. આ બાજુ સામે N અને A plus 4 છે, ધ્યાન રહે. બરોબર છે. તો અહીંયા આપણી પાસે કઈ છે સોલ્વ કરી શકીએ એવું? તો યસ, આ જે સમીકરણમાં છે A ની વેલ્યુ મૂકી દઈએ તો N મળી જશે. કેવી રીતે? આની અંદર A ની વેલ્યુ શું થશે? તો A ના કરતા બનાવો તો 6 minus 2N કહેવાય. A ની વેલ્યુ A ના કરતા બનાવો તો શું કહેવાય? 6 minus 2N. તો અહીંયા A ની જગ્યાએ 6 minus આ -28 M ના M, N M ના M. A ની જગ્યાએ શું મૂકીશ? 6 minus 2N plus 4. તો આ થશે -28. N 6 4 10 minus 2N
બરોબર છે. n અંદર લઈ લઉં તો શું થશે? -28 બરાબર અહીંયા 10n માઇનસ 2n સ્ક્વેર કરતા બનાવું 2n સ્ક્વેર ને પેલી બાજુ લઈ જાઉં તો 2n સ્ક્વેર માઇનસ 10n માઇનસ પ્લસ -28 બરાબર 0. બે કોમન કાઢો. શું કોમન કાઢો? બે કોમન કાઢો તો n સ્ક્વેર, બે કોમન 5n, બે કોમન 14 બરાબર 0. બાદબાકી 7 દુ 14 અને 7 માંથી 2 જાય 5 n સ્ક્વેર માઇનસ 7n પ્લસ 2n માઇનસ 14 બરાબર 0. અહીંયાથી n કોમન n માઇનસ 7, 2 કોમન n માઇનસ 7 બરાબર 0. n માઇનસ 7 કોમન n પ્લસ 2 તો n બરાબર 7, n બરાબર 2. આ શક્ય નથી, સોરી -2 આવે એટલે -2 શક્ય નથી વેલ્યુ. n બરાબર 7 નો આપણે ઉપયોગ કરશું કારણ કે માઇનસમાં ના હોય કોઈ સંખ્યા અત્યારે. બરોબર છે. એની વેલ્યુ n ની વેલ્યુ જો 7 લઈએ તો એ શું મળે છે? તો એ મળે છે 6 - 2 ઇન્ટુ આની વેલ્યુ 7 દુ 14, 6 - 14 -8 એ મળ્યું. ધ્યાન રહે એની વેલ્યુ -8 અને n ની વેલ્યુ 7 મળે છે. તો આ દાખલો તમને આવડવો જોઈએ ખાસ. બરોબર છે. સારો એવો એક્ઝામ્પલ કહી શકાય આનો. હવે આપણે એક કામ કરશું, 9મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. આમાં a અને n શોધવાના હતા વારાફરતી જે આપ્યું એ ઇક્વેશન, પછી એકબીજાના વેલ્યુ મૂકી દેવાના અથવા લોપ કરી દો એટલે આન્સર આવી જ જાય. બરોબર વાત છે. સમાંતર શ્રેણીના દાખલાઓ એવા છે કે એમાં હું સમજાવું એના કરતા તમે જાતે જેટલા વધારે ગણો અને જેટલી વધારે તમને પ્રેક્ટિસની મજા આવે એમ બહુ મજા આવશે. બરોબર વાત છે. ચલો આગળનો ક્વેશ્ચન શું છે આપણો એ જોઈએ. ક્વેશ્ચન નંબર 9 આયા જુઓ. a3 છે. 9મો દાખલો છે. a બરાબર 3, n બરાબર 8, s બરાબર 192 તો d શોધવાના છે. ચલો s આપેલો છે તો sn નું જ સૂત્ર છે. s એટલે સરવાળો સમજવાનું. sn નું સૂત્ર શું છે? n/2. an આપેલો નથી મતલબ કે આખું સૂત્ર લખશું 2a n - 1 into d. ધ્યાન રાખજો n 8 આપેલો છે, d શોધવાનું છે. sn ની વેલ્યુ 192 આપેલી છે. n/2 2, a ની વેલ્યુ 3, n ની વેલ્યુ 8 આપી છે એટલે 8 - 1 7d. બગડો આમ જાય 192 4 દુ 2 2 4 9 દુ 18 નો આંકડો વધી 1 2 કા 2 ને 1 3 384 બરાબર n 6 7d. પડે ખબર? d ની વેલ્યુ નથી આપેલી તો મતલબ કે a અને n ની વેલ્યુ કેમ નથી મૂકી આપણે? અહીંયા n ની વેલ્યુ મૂકી દેવી જોઈએ 8. તો પછી આને 192 ને 8 ભાગ્યા 2 સીધા 4 કરી દઈએ. 192 એમના એમ 8 ભાગ્યા 2 4 કરી દઈએ એટલે વાર્તા પૂરી થઈ જાય. તો અહીંયા d મળી જશે તમને 192. અહીંયા 6 ચોક 24 વત્તા 7 ચોક 28d. 24 પેલી બાજુ જાય તો શું થશે? તો 24 ને પેલી બાજુ બાદ કરું 192 - 24, 192 - 20 કરીશ એટલે 72, 72 માંથી પાછા 4 જાય એટલે 68 168 બરોબર. અને ભાગ્યા બરાબર અહીંયા 28d થઈ જશે. તો d બરાબર 168 ભાગ્યા 28 શું થશે? જલ્દી બોલો. તો 30 અને 50 28 6 8 છંગ 48 નો 8 વધી 4 6 દુ 12 ને 4 16 બરોબર છે. 28 છંગ d બરાબર ધ્યાન રહે એનો મતલબ કે d 6 મળે. પતી ગયો દાખલો. લે સરસ, મજા આવી ગઈ. બહુ શોર્ટ હતો. 10મું શું કહે છે જુઓ. 10મું આપણને એમ કહે છે કે l બરાબર 28 છે, s બરાબર 144 છે, પદોની સંખ્યા બરાબર d, પદોની સંખ્યા બરાબર 9 આપ્યા છે. એ શોધવાનું છે. ચલો રકમ સમજી લો.
L બરાબર એટલે કે an આપ્યું છે, છેલ્લું પદ આપ્યું છે 28. an અને s આપેલો હોય ત્યારે તમારે શું કરવાનું છે ખબર છે? પદોની સંખ્યા મતલબ કે n આપી દીધી છે, પદોની સંખ્યા n આપી દીધી છે, એ શોધવાનું છે. શું કરાય? Sn બરાબર n/2 a + l વાપરો, મજા આવશે. ચલો, Sn ની વેલ્યુ 144, n ની વેલ્યુ 9 આપે છે, 9/2, a ની વેલ્યુ આપણે શોધવાની છે, l છેલ્લું પદ આપ્યું છે 28, વાર્તા પૂરી. ગુણ્યા 2/9 કરો, 144 ગુણ્યા 2/9 બરાબર અહીંયા a + 28 ગુણ્યા 2 કરો એટલે 288/9 a + 28 ભાગ્યું 9 તરી 27, 1 8 9 2 18 a + 28, 28 પેલી બાદ 12 જાય 32 - 28 થશે અને 4 આવશે. 32 - 28 એની વેલ્યુ કેટલી આવે છે? 4. મતલબ કે આ મળે છે આપણને 10મા નંબરનો ક્વેશ્ચન, અને એનો આન્સર આવે છે 4. ખ્યાલ આવી રહ્યો છે? 11મા નંબરનો ક્વેશ્ચન જુઓ તમે, એવું આપણે જોવાનું છે. બરોબર છે? તો કરશું શું આપણે? તો સમાંતર શ્રેણી મળી હોય એટલે a અને d તો ખબર જ હોય. a આપણો અહીંયા દેખાઈ રહ્યો છે તમને 9 છે, અને d તમને દેખાઈ રહ્યો છે કે 17 - 9 મતલબ કે કેટલા થશે? 8 થશે. d ની વેલ્યુ ખબર છે, a ની વેલ્યુ ખબર છે. કેટલા પદનો સરવાળો મતલબ કે n શોધવાનું છે, અને Sn સરવાળો આપી દીધો છે 636. આવું આપ્યું કહેવાય આ બધી. તો Sn આપેલું છે, Sn નું સૂત્ર મારું હું, an આપેલો નથી એટલે કે આખું લખવું પડશે. n/2 2a + n - 1 * d 636 છે n, જોઈ શકો તમે. n ની વેલ્યુ તો શોધવાની છે, n/2 2 a ની વેલ્યુ છે 9, સમજો. a કેટલા છે? 9 પ્લસ n - 1 શોધવાના છે, n. d કેટલા છે? 8 છે. ચલો હવે શું કરશું? તો 636 એમ ના એમ n. જો અહીંયા બંનેમાં બેકી સંખ્યા હોય તો ભગાશે 2 વડે, તો 2 છે ભાગાકારમાં અંદર લઈ જાવ તો 2 ભાગાકાર વાળો અંદર આવે, બગડો જાય, અહીંયા વધે 9. અહીંયા n - 1 આ બગડો જે ભાગાકાર વાળો અહીંયા આવે તો 4/2 એટલે 8/2 એટલે અહીંયા 4 આવશે. બરોબર છે? મતલબ કે હવે આ સમીકરણનું સાદુરૂપ 3636 n, આ 9 છે, આ 4n છે, આ -4 છે, અંદર જાય 4n અને -4, 9 માંથી 4 જાય, 5 + 4n કહેવાય. 4n એટલે પેલું 4n નહીં. ચલો અહીંયા શું છે? 636. આ છે 5n અને આ છે 4n². તો આનું સાદું સમીકરણ 436 ના આબાદ લાવો તો 4n² + 5n - 636 = 0. બાદબાકી કરીને આના ભાગ પાડવાના છે. આવું તમને આવડે છે, તમે જાતે પાડી શકશો. શું કરશું આમાં? 636 × 4 ના ભાગ છે, કશું કોમન નીકળતું નથી, તો ચાલુ કરીએ આપણે. 4 × 636 છે, તો દૂર રાખીએ. 4 × 636 છે, બરોબર. સૌથી પહેલા એમ રાખો, 636 ને કેટલા વડે ભગાશે? એટલીસ્ટ 3 વડે ભગાય છે. કેટલા થશે? 2 1 2 212 × 3 636. 212 ના 2 વડે ભગાશે, અથવા તો 4 વડે ભગાશે. 4 25 1 2, યસ, 4 25 અને 4 તરી 12. 53 × 4 વડે 212 અને × 3 તો છે, મતલબ કે લાવવાના છે 5. 53 ચોકું 16 તરી 48. આ 3 જે છે એના 48 થાય છે, અને આ 53 53 - 48 થશે, 5 આવી જશે બાદબાકી કરી. તો અહીંયા ભાગ શું પડે છે આપણા? 4n² + 53n - 48n. 53 - 48 5n અને -365 = 0. શું કરશું એમાંથી? તો 4n કોમન લઈ લો, સોરી n કોમન આવશે, ખાલી n કોમન નીકળશે. 4n વધે + 53 વધે,
માઇનસ શું કોમન કાઢશું? -48 કોમન, સોરી 12 કોમન નીકળશે. બંનેમાંથી કેટલા કોમન નીકળશે? 12. તો જ અહીંયા 4n આવે, 12 ચોક 48 અને માઇનસ 12 જો લઈ લઉં તો 212 આવશે. કેમ આમ થાય છે? આવું ના આવવું જોઈએ. 53 આવવા જોઈએ. યસ, 53 જ આવે. 636 ના આ ભાગ રહે. 636 ના 53 અને 4 છે, મતલબ કે 12 4 કરી 12 રાખો તો અહીંયા 53 જ આવશે. બરોબર છે. માઇનસ કોમન કાઢે છે તો પ્લસ થઈ જશે. ક્લિયર છે? n માઇનસ 12 અને 4n પ્લસ 53 બરાબર 0. એનો મતલબ કે n બરાબર 12 આવે છે. n બરાબર -53 ભાગ્યા 4, જેનું કંઈ કામ નથી. n ની કિંમત 12 મળી મને. બસ આ આપણો આન્સર થશે. કેટલા પદોનો સરવાળો 636 છે? તો કે 12 પદોનો સરવાળો થાય છે 636. યાદ આવવું જોઈએ. આગળનો 5મા નંબરનો એક્ઝામ્પલ લઈએ આપણે. શું થશે આગળનો એક્ઝામ્પલ? રકમ વાંચો તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, મતલબ કે a બરાબર 5. ચલો, a બરાબર 5 છે. અંતિમ પદ 45, મતલબ કે an અથવા l બરાબર 45 છે. અંતિમ પદ. સરવાળો Sn આપે છે 400. પદોની સંખ્યા n અને d શોધવાના છે. n અને d અહીંયા લખીએ. n કેટલા થશે? d કેટલા થશે? ચલો ચાલુ કરો. શું કરી શકાય એક્ઝામ્પલમાં? an આપ્યો છે અને Sn પણ આપ્યો છે. સૌથી પહેલા an નો વારો ચલાવીએ. તો an બરાબર શું થાય? n minus 1 into d. n ની વેલ્યુ 45, a ની વેલ્યુ 5. n તો ખબર નથી, d એ ખબર નથી. આ 40 થઈ જાય, 5 પેલી બાજુ જાય એટલે nd minus n, nd minus d, સોરી. પરિણામ નંબર 1. Sn નો વારો લઈએ. જ્યારે જ્યારે an આપેલું હોય ત્યારે સૂત્ર બને n/2 a plus an. Sn ની વેલ્યુ છે 400, n ખબર નથી, a 5 અને an 45. 400 n આ 45 વત્તા 5 50 ભાગ્યા 2 છે. એક કામ કરીએ, ગુણાકારમાં જવા દઈએ અને ભાગાકારમાં લઈએ તો 400 ગુણ્યા 2 થાય અને ભાગ્યા 50 થાય તો મજા આવે. 8 પંચા 40, 50 ઈઠા 400, 8 દુની 16 વેલ્યુ મળી. n બરાબર n મળ્યો. n મળે છે, n મૂકો તો d પણ મળે. 40 બરાબર n એટલે 16d માઈનસ d. 40 બરાબર 15d. 15 નીચે નાખો, 40 ભાગ્યા 15, 5 વડે ઉડાડો, 8 ભાગ્યા 3, 8 પંચા 40, 5 તરી 15. આપણને મળી ગયા છે n અને d બંને. તો ધ્યાન રહે. આગળ લઈએ એક્ઝામ્પલ. કયા નંબરનો આવશે? 6થા નંબરનો એક્ઝામ્પલ આવશે. શું કહે છે છઠ્ઠો? સમાંતર શ્રેણીના પ્રથમ પદ a છે 17, અંતિમ પદ an છે 350, સામાન્ય તફાવત d 9. તો તેમાં કેટલા પદ હશે? મતલબ કે n કેટલા છે અને સરવાળો કેટલો છે? Sn કેટલા છે? પડે ખબર? તો એક કામ કરો ને ભાઈ, an થી n શોધો અને પછી Sn માં વેલ્યુ મૂકો. શું કરો? an બરાબર a plus n minus 1 into d સ્પીડમાં લઈએ આના. 350 છે, a 17 છે, n શોધવાના છે, -1 d 9 આપ્યો છે. 17 પેલી બાજુ નાખું, આમાંથી 17 કાઢો, 333 આવે કે નહીં? બરાબર n minus 1 into d. 3 3 3 9 વડે ભાગો, 9 તરી 27,
6 અને 3 આ ભગાઈ છે, સરસ કહેવાય. લો ભગાઈ છે ખરી. 9 તરી 27 અને 9 સિત્તા 63 n - 1 9 સિત્તા 63. ઓકે 1 પેલી બાદ જાય 38 બરાબર n આયા 38. Sn ની વેલ્યુ પુટ કરો. Sn બરાબર n/2. જ્યારે જ્યારે an આપેલો હોય ત્યારે ત્યારે a પ્લસ an. n ની વેલ્યુ કેટલી મળી? 38 ભાગ્યા 2 કરશું 19 મળશે. a બરાબર 17 અને an બરાબર 350. ગુણાકાર તમારે જાતે કરવો પડશે. અહીંયા 19 આવે, 38 ભાગ્યા 2 કેટલા આવશે? 19. અને અહીંયા કેટલો સરવાળો થાય? 7 થાય, 5 ને 1 6 થાય અને 367 ગુણ્યા 19 જે આવે તમારો આન્સર છે. આમાં મારું કોઈ યોગદાન નથી. ફાવશે? 19 ગુણ્યા 367 કરી દેજો. આગળનો 7મો એક્ઝામ્પલ જોઈ શકો. એકદમ સરસ સરસ દાખલા છે, મજા આવે એવા. શું છે આગળનો ક્વેશ્ચન? 7મો જે એમ કે છે રકમમાં સમાંતર શ્રેણીમાં D7 22મું પદ A22 49 અથવા 149 ચલો અને 22 પદોનો સરવાળો S22 કેટલા થાય? શું કરશો? આ જાતે આવડશે. S22 ની વેલ્યુ મૂકશો. નહીં મેળ આવે. S22 માં ડાયરેક્ટ નહીં મેળ આવે. કેમ નહીં મેળ આવે? કારણ કે તમને A ખબર નથી અને n પણ ખબર નથી. સૌથી પહેલા n શોધી લાવો ક્યાંથી. n ખબર છે 22 તો ચાલશે. શું થાય? n/2 a plus an પડે. n ની n રાખો. n ની વેલ્યુ 22 મૂકો ને તો આ થાય 22 ભાગ્યા 2. a ની વેલ્યુ આપણે શોધશું. a ની વેલ્યુ નથી ખબર તો એ આપણે લોચો પડશે. એક કામ કરીએ, શોધ્યું તો છે જ, હવે લખેલું જ રાખીએ. a ની વેલ્યુ મૂકી દઈએ ને. અહીંયા નથી ખબર, નહીં એ રાખવો પડશે. a 22 તો અહીંયા 22 ભાગ્યા 2 11 a વત્તા a 22 ની 149. અહીંયા સ્પેસ છોડું છું. આ તમારે પાછળ કરવાનું. પહેલા a 22 લખવાનું. a 22 એટલે શું થશે? a પ્લસ 21d થશે. કેટલા થશે? a પ્લસ 21d. એક ઓછો d થાય. a 22 ની વેલ્યુ 149. a ની વેલ્યુ શોધશું. 21 અને d છે 7. 7 એકા 7 7 દુ 14 પડે. 7 એકા 7 અને 7 દુ 14. 2 વધે 149 માઇનસ 147. એની વેલ્યુ કેટલી આવે છે? 2. એ વેલ્યુ અહીંયા મૂકો. 2 પ્લસ 149 મતલબ કે 11 ગુણ્યા 151 જે આવે તમારો. આમાંય મારું યોગદાન નથી, પણ તમારે કરવાનું શું? સૌથી પહેલા આ પહેલું ગણવાનું છે. આ પહેલા ગણજો અને એ શોધજો. એ મળી જાય પછી તમે અહીંયા વેલ્યુ પુટ કરી શકો. ખ્યાલ આવશે? અથવા તો તમને થોડું માઇન્ડ દોડવું જોઈએ. ભાવશે આટલો દાખલો ગણતા તમને આવડવું જોઈએ. 11 ગુણ્યા 151 કરવાનું છે. 8મો દાખલાની રકમ જોઈ શકો તમે. 8મો દાખલો એમ કહી રહ્યો છે શ્રેણીનું બીજું અને ત્રીજું પદ. બીજા પદમાં શું લખીએ છે? a2 લખીએ છે અને એ છે 14. ત્રીજા પદના a3 લખીએ છીએ. એ છે 18. પ્રથમ 51 પદોનો સરવાળો S51 કરવાનું છે. चलो आपको कुछ करने की आवश्यकता नहीं, सब कुछ हम करेंगे. आ a वत्ता d 14 છે અને a વત્તા 2d 18 છે. તો બાદબાકી તો કોણ નહીં આવડતી લોક કરતા. આ -d બરાબર કેટલા વધે? -4. તો d ને 4 લઈ લો ને.
અને જો ડી ના 4 લઈ લો, 4 બાદ થાય એ મળે 10. જાતે આવડશે, આમાં કિંમત મૂકી છે ડી, તો ડી 4 મૂકું, 4 આ બાજુ, હવે 14 - 4 10 આવશે. આટલા દાખલા ગણ્યા પછી એવું આવડી જશે તમને. એ મળ્યો, ડી મળ્યો. S51 તમે શોધી શકશો કારણ કે 51 પરથી n મળી જશે. શું છે તમારો S51? તો S51 બરાબર n/2, એટલે કે 51/2 ડાયરેક્ટ લખું છું. n/2 2a પ્લસ n-1 એટલે કે 51 - 1 ઇન્ટુ d. થાય આવું? ચલો, બગડો છે ને એના ભાગાકારમાં લઈ જ જાઓ અંદર. બગડો ભાગાકારમાં અંદર આવે, અહીંયા a વધે. 51 - 1 એટલે 50. ભાગાકારમાં બગડો આવ્યો, 50 ભાગ્યા 2 25 થઈ ગયા, એને ઇન્ટુ d છે. 51 a ની વેલ્યુ અહીંયાથી પકડી લાવો 10 અને d ની વેલ્યુ પકડી લાવો 4. 25 ચોક 100 + 10 110 થશે. 25 ચોક 100 + 10 110. આ બંનેનો ગુણાકાર તમારે જ કરવો પડશે, બીજો કોઈ ઓપ્શન નથી. કેટલો આવશે? 51 × 110 જાતે કરવાનો છે તમારે. બરોબર છે? મારા સ્ટુડન્ટ એટલા બધા પાવરફુલ છે કે આવું બધું મારે કરવું નથી પડતું, એટલે આનંદ અનુભવું છું થોડો ઘણો. ચલો, આના પછીનો એક્ઝામ્પલ જુઓ તમે. નવમું આયા છે, સરસ કહેવાય. શું કહે છે? પ્રથમ 7 પદોનો સરવાળો એટલે S7. સરવાળો S7 આપ્યો છે 49. સરસ. 17. અહીંયા રકમમાં ભૂલ છે. જૂની ચોપડી હોય જેની પાસે તો સમજી લેજો કે S17 આપ્યું છે. 289 છે. n પદોનો સરવાળો શોધો. n પદોનો સરવાળો એટલે કે Sn શોધો. બરોબર છે? સરસ દાખલો છે. IMP મારજો 9મા દાખલા આગળ. બહુ મસ્ત દાખલો છે. કેમ એવું છે? તો કે S માં જ આપ્યું છે બધું. રકમમાં જો તમારે કંઈક અહીંયા A7 આપ્યું હોય, મતલબ કે 17મું પદ આપ્યું હોય, તો એને સુધારીને તમે શું લખી શકો છો? રકમમાં 17 પદોનો સરવાળો આટલો થાય એવું છે. એટલે રકમમાં થોડીક ભૂલ છે. 7 પદોનો સરવાળો આટલો અને 17 પદોનો સરવાળો આટલો હોય, Sn શોધવાનું છે આપણે. S7 શું છે? તો કે S7 નું સૂત્ર લગાવો તો S7 n/2. પહેલા તો n નું લગાવીએ. 2a + 1 * d. S7 7/2 2a + 7 - 1 એટલે 6d. બગડો અંદર નાખું ભાગાકારમાં તો 7. ભાગાકારમાં બગડો કેન્સલ, a. આ બગડો અંદર નાખું તગડો વધે. 6 × 2 = 3 × 2 = 6. ભલે આ બગડો છે એ ભાગાકારમાં આવે છે ને 3 × 2 = 6 થાય એટલે 3 વધ્યા. આ મળ્યું છે S7 અને એની વેલ્યુ આપણને આપી છે. સરસ. 49. 7 ભાગાકારમાં નાખો, ગુણાકારમાં છે એટલે તો ભાગાકારમાં નાખશો 70 કેટલા થશે? 49. મતલબ કે આવું થશે, સમજો. 49 ભાગ્યા 7 થશે. 7 ભાગાકારમાં જશે, કેમ? ગુણાકારમાં છે એટલે. અને 3d તો આ થશે 7 બરાબર a + 3d. નામ આપો 1. ઉસી તરીકે से Sn નું સૂત્ર તમને ખબર છે, તમને S17 લગાવો. S17 એટલે કે 17 ભાગ્યા 2. n ની વેલ્યુ મૂકું છું અહીંયા. 2a + n-1. n-1 એટલે કે 17 - 1 થશે 16d. 16d. આ બગડો અંદર નાખું છું તો આ 17 તો ઓલરેડી એમના એમ બગડો ભાગાકારમાં એટલે એ જ વધે. અહીંયા બગડો ભાગાકારમાં 16 ભાગ્યા 2 8d થાય. અને સામે S17 ની વેલ્યુ 289 આપી છે. 17 × 17 289 થાય, ખબર છે? તો એનો મતલબ કે 289 ભાગ્યા 17 કરશો તો આન્સર મળે 17 વડે છેદ ઉડશે અને 17 મળશે કારણ કે 17 નો વર્ગ છે. a + 8d થાય. બરોબર? હવે બે સમીકરણ છે તો લોપ કરી શકો છો. પરિણામ નંબર 1 અને 2 નો લોપ કરતા એવું તમારે લખવાનું છે, મારે જરૂર નથી.
બરોબર છે, લોપ કરીએ તો પહેલું સમીકરણ છે a + 8d બરાબર 17, a + 8d બરાબર 17. બીજું સમીકરણ a + 3d બરાબર 7. બાદ બાકી કરું, આ જાય છે 5d બરાબર 10 અને d બરાબર 2. હા, d 2 મળ્યા. હજી તો d મળ્યા છે, d મૂકશું તો એ પણ મળશે. તો d હું અહીંયા ડાયરેક્ટ મૂકું તો d મૂકીશ તો 3 દુ 6 થશે. ક્યાં મૂકું? જગ્યા નથી રાખી, અહીંયા મૂકી. અહીંયા 7 1, અહીંયા d 2 મૂકું 3 દુ 6 થશે. છગડો ફેર બાદ જાય, 7 - 6 1 વધે, a બરાબર 1 મળ્યો. 1 a d 2 sn નું સૂત્ર લગાવું, લગાયેલું જ છે. n ના ફોર્મમાં જ મળશે સમીકરણ. Sn બરાબર n/2 2a plus n minus 1 into d. n/2 2, a ની વેલ્યુ 1 છે, n minus 1 ખબર નથી, d ની વેલ્યુ 2 છે. આ બગડો ભાગાકારમાં અંદર લાવું, n છે, બગડો ભાગાકારમાં બગડો કેન્સલ થાય, અહીંયા 1 વધે, અહીંયા 1 વધે, બગડો કેન્સલ થાય. આ n ભાગાકારમાં અહીંયા લાવું તો આ પદમાં બગડો કેન્સલ થાય ને n minus 1 વધે. તો અહીંયા -1 ને +1 ગયા અને n² આન્સર આવે છે. બહુ જ સરસ આન્સર આવે છે. મતલબ કે આ તો એકી પદોનો સરવાળો છે. શું છે? એકી પદોનો સરવાળો છે. તમને જોઈને યાદ આવવું જોઈએ. હવે તમે યાદ કરો થોડુંક કે એકી સંખ્યાઓનો સરવાળો મેં n² સૂત્ર સમીકરણ તારવીને તમને બતાવ્યું છે. એકી સંખ્યાનો સરવાળો અહીંયા 7 છે, 7 પદોનો સરવાળો 49, મતલબ કે 7 નો વર્ગ n નો વર્ગ છે n². અહીંયા પણ 17 નો વર્ગ 289 છે, તો અહીંયા પણ n નો વર્ગ n² જ આવવો જોઈએ. SQ માં પૂછાય તો યાદ આવવું જોઈએ. આગળ લઈ લઈએ અને ક્વેશ્ચન નંબર 10 ઉપર આવી જઈએ છે આપણે. चलो 10वो an बराबर a 3 + 4n. હવે ચલો a1 a2 an લેવાના છે. સમાંતર શ્રેણી બનાવો. ચલો 15 પદોનો સરવાળો s15 કેટલા થશે એમ કે. હવે એક an માં a આપ્યું છે અને બીજું an, બે an આપે છે. બીજું an શું છે? 9 - 5n. ક્લિયર? બે an આપે છે. કરશું શું? તો સૌથી પહેલા a1 બનાવું. શું બને? n ની જગ્યાએ 1 મૂકો. n ની જગ્યાએ 1, 4 * 1 4, 3 ને 4 7 થાય. n ની જગ્યાએ 1 મૂક્યા. a2 મૂકો, 2n ની જગ્યાએ 2 મૂકો તો 3. અહીંયા 2 મૂકું, 4 દુ 8 થાય, 8 ને 3 11. 3 મૂકો, 4 તરી 12, 3 અને 4 તરી 12, 15 આયા. મતલબ એમ કે સમાંતર શ્રેણી છે, કંઈક ચોક્કસ સ્તરે વધી રહ્યું છે. 7 11 અને 15, મતલબ કે a બરાબર 7 છે અને d બરાબર શું લખાય? તો a3 - a2 બરાબર a2 - a1. બંનેની કિંમત તમારે જોવી પડે. a3 - a2 કરો તો પણ શું ડિફરન્સ આવે છે? 4 નો. 11 - 7 કરો તો પણ 4 નો. મતલબ કે ડિફરન્સ સેમ છે. d છે એ બધો સમાન છે, એટલે કે સમાંતર શ્રેણી છે. શ્રેણી બનાવે છે. નક્કી થઈ ગયું સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે તો s15 એનો મતલબ કે n બરાબર 15 તમને આપ્યા છે. તમને a ખબર છે, d ખબર છે, n ખબર છે, s15 મળે. s15 બરાબર 15 ભાગ્યા 2. સૂત્ર જાતે લખી નાખજો. હવે ગોખાઈ ગયું હશે. 2a plus n minus 1 એટલે કે 15 minus 1 into d. અથવા તમને ના ગોખાયું હોય તો n લખું. ચલો
15 ભાગ્યા 2 2 એની વેલ્યુ 7 n -1 એટલે કે 15 -1 n ની વેલ્યુ 15 મૂકી 15 -1 ડાયરેક્ટ 14 લખ્યા d ની વેલ્યુ કેટલી છે 4 છે સરસ બગડો નીચે ભાગાકારમાં આવે એવું છે અહીંયા 7 વડે બગડો ઉડે અહીંયા 4 વડે બગડો ઉડાડો તો 2 વચ્ચે 14 દુ 28 થશે અહીંયા 2 વડે ભાગવું અહીંયા 2 વડે તો અહીંયા બગડો વધે અને 2 ગુણ્યા 14 એટલે 28 થાય 28 ના 7 35 15 ગુણ્યા 35 આનો જે આન્સર છે ને તમારે જાતે લાવવો પડશે હું નહીં કરું 15 ગુણ્યા 35 એ આપણો S15 છે 15 પદોનો સરવાળો છે પ્રથમ એના પછી આપણે બીજું પદ જોઈએ આવું કંઈક આપીએ આમાં પણ A1 શું થશે તો 1 મૂકો 9 - 5 n ની જગ્યાએ 1 મૂક્યો 4 આવે A2 લઈ લો તો 9 - 5 દુ 10 મૂકો -1 આવે A3 લઈ લઉં તો 9 - 5 તરી 15 કેટલા આવે છે 6 આવે છે પણ માઈનસમાં મતલબ કે ગેપ કેટલાનો છે તો A બરાબર તો 4 છે D બરાબર A3 - A2 કેટલા આવશે અને બરાબર A2 - A1 બંને સેમ આવી જાય છે કેટલા -6 માઈનસ માઈનસ +1 -6 +1 5 અને -1 -4 તો પણ 5 D 5 આવે છે સમીકરણમાં કિંમતો જાતે મૂકી જોજો બરોબર છે મતલબ કે સમાંતર શ્રેણી બનાવે છે ચલો સમાંતર શ્રેણી છે તો Sn વાપરી શકીએ n/2 2a + n - 1 * d આ તમારે દર વખતે આ સૂત્ર લખવું છે ડાયરેક્ટ નહીં મૂકી શકો તમે કિંમતો n ની વેલ્યુ આપણને શું આપી છે s કેટલા શોધવાના છે આમાં પણ s 15 જ છે ચલો મતલબ કે 15 ભાગ્યા 2 2 a ની કિંમત કેટલી 4 n - 1 એટલે કે 14 15 - 1 14 d ની વેલ્યુ છે 5 2 અંદર નાખું તો 15 આ 2 ભાગાકારમાં જાય તો વધે 4 આ 2 ભાગાકારમાં 14 14 ભાગ્યા 2 એટલે 7 7 પંચા 35 35 ને 4 39 15 ગુણ્યા 39 આવશે આનો આન્સર પણ જાતે લાવવો પડશે 10મો દાખલો અહીંયા ક્લિયર છે સરવાળા તમારી સામે શું થઈ ગયા છે ક્લિયર વાત છે આજ પૂરતું આટલું રાખીએ જે આવતા લેક્ચરમાં બીજું ચર્ચા કરીશું